ચાલો સુરતીઓ, જ્યારે સુરતીઓ ચાલુ વરસાદે ભજીયા ખાવા જતા હોય ત્યારે કતારગામ જીઆઈડીસી માં એટલે કે કતારગામ નવી જીઆઈડીસી માં દારૂની ખુલ્લેઆમ રેલમ છેલ તો હું તમને જે બતાવવા જઈ રહ્યો છું અત્યારે, જે આ પાનની કેબિન, જે તમે કેબિન માનો છો, જે આ બંને આદમીઓ ઊભા છે તે કરિયાણાની દુકાનમાં જેમ દારૂ વેચાય તેમ અંદર જાઓ, દારૂ લ્યો, અંદર બેઠા બેઠા શાંતિથી પીવો. એટલે કે કતારગામ જીઆઈડીસી માં અહીંયા ભજીયાનો વરસાદ નથી, અહીંયા દારૂનો વરસાદ છે. તો હું તમને બીજું પણ એક ઠેકાણું એવું બતાવું. આજે દાદા બતાવી રહ્યા છે આપને, જે એ આપને તો કેબિન લાગે છે બ્લુ કલરની, પણ નહીં, એ નથી ભજીયાની દુકાન કે નથી કેબિન, એ છે દારૂનો અડ્ડો. કે ચાલુ વરસાદે અને ચોમાસામાં ખુલ્લેઆમ કરિયાણાની દુકાનની જેમ આ તમામ જગ્યાએ આ જે ઝૂંપડા એટલે કે દુકાન જે લાગે છે એ દુકાનની પાછળ ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યો છે. જે આ કતારગામ જીઆઈડીસી નો પ્રશ્ન છે. તો ચાલો મિત્રો, આપણે જે વેબનન જામીર એટલે કે સ્પેશિયલ સીપી સેક્ટર 1 માં જે અધિકારી આવે છે, જે આ વિસ્તારમાં લાગે છે, એમને આપણે લાઈવ કોલ કરીએ અને આપણે લાઈવ દ્રશ્યો જોઈએ કે શું પરિસ્થિતિ આ અધિકારીના રાજમાં ચાલે છે. आपके द्वारा डायल किया गया नंबर नेटवर्क कवरेज क्षेत्र से बाहर है. સુરત સ્પેશિયલ સીપી જે સેક્ટર 1 માં સ્પેશિયલ સીપી જે લાગે છે, જેમનો નંબર કવરેજ ક્ષેત્રની બહાર છે, એટલે કે જવાબદાર અધિકારીના ફોન નેટવર્કની સ્માર્ટ સિટી સુરતમાં નેટવર્કની બહાર છે. આપણે ફરીવાર આપણે કોલ કરવાની ટ્રાય કરીશું. आपके द्वारा डायल किया गया नंबर नेटवर्क कवरेज क्षेत्र से સ્પેશિયલ સીપી સેક્ટર 1 ના સીપી સાહેબનો નંબર વ્યસ્ત આવે છે, એટલે કે મતલબ નેટવર્ક બહાર આવે છે. આપણે હવે બીજા અધિકારીને સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. આપણે ડીસીપી એટલે કે આ વિસ્તારના ડીસીપી જે સેક્ટર ઝોન 3 ના ડીસીપી જે લાગે છે, જે પિનાકિન પરમાર સાહેબ, એમને આપણે ફોન કરી અને તમામ માહિતી આપીએ. હા, એ જોવાનું એ રહ્યું કે જે સ્ટેશનવાળા દારૂના એપિસોડમાં જે આ પિનાકલ પરમાર સાહેબ ડીસીપી સાહેબ જે સેક્ટર 3 માં છે, એમણે જે માહિતી લિંક કરી હતી, સાહેબ મહેરબાની કરશો આ ફેરી માહિતી લિંક ન કરશો અને તમારા વિશ્વાસુ માણસો પાસે આ જાહેર રસ્તા ઉપર એટલે કે ખુલ્લેઆમ દારૂ વેચાય તેમાં રેડ કરાવજો. તો આપણે પિનાકલ સાહેબને ફોન કરીને જાણીએ એમની પાસે. आपे જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ ડીસીપી 3 ઝોન 3 ના પિનેકલ પરમાર, જેમને પણ આપણો કોલ રિસીવ કરેલ નથી, જે આ વિસ્તારના જવાબદાર અધિકારી છે, જે ઉચ્ચ કક્ષાએ એટલે કે સિનિયર અધિકારી છે, કે જેમની જવાબદારી આવે છે. આપણે ફરીવાર ટ્રાય કરી છે, જોઈએ આપણે. આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા. મોબાઈલ ફોન ફિલહાલ ડીસીપી પિનેકલ ઝોન 3 ના અધિકારીએ ફોન બીજી વાર કોલ કરવા છતાં કોલ રિસીવ કર્યો નથી. કંઈક ને કંઈક વ્યસ્ત છે, પરંતુ આપણે એમનો સંપર્ક ફરીવાર કરીશું. એમનો સંપર્ક વારંવાર કરી અને એમને જાણકારી આપીશું. વારંવાર કોલ કરવા છતાં ડીસીપી ઝોન 3 ના પિનેકલ પરમાર સાહેબ ફોન રિસીવ કરી રહ્યા નથી. તમામ અધિકારીને આપણે ફોન કરીએ છીએ, પણ ફોન એમના કોઈના વ્યસ્ત આવે છે, કોઈ ઉપાડતા નથી, કોઈને લાગતો નથી. હવે જોવાનું તો એ રહ્યું કે વારંવાર આવી જાણકારી માટે માહિતી આપવા છતાં જો એમના વિસ્તારમાં ખુલ્લેઆમ ભજીયા એટલે કે ચોમાસાની સિઝનમાં ભજીયા ખુલ્લેઆમ વેચાતા હોય
એ જ રીતે દારૂ ખુલ્લેઆમ કરિયાણાની દુકાનમાં વેચાય એ રીતના વેચી અને પાછળ ખુલ્લેઆમ આવારા તત્વો અસામાજિક તત્વો ખુલ્લેઆમ વેચી રહ્યા છે. તો આ એક ગાંધીના ગુજરાતમાં આ પોલીસને પડકાર આપે ને એવો પ્રશ્ન છે કે જે કોઈ ગુનાની પ્રવૃત્તિઓ જે શરૂ થતી હોય તો નશાઓથી થતી હોય છે, ત્યારે આપણે આ ખુલ્લેઆમ નશાના અડ્ડાઓ બનાવી દીધા છે તમામ વિસ્તારોમાં. તો આ વારંવાર કોલ કરવા છતાં અધિકારીનો સંપર્ક નથી થયો. હવે આપણે ઉચ્ચ અધિકારીને કોલ ફરીવાર કરીશું. જમીર સાહેબ બોલો ને સાહેબ, સેક્ટર 1 માંથી. હે, સ્પેશિયલ સીપી બોલો ને. હાલો, બોલો. અરે સર, કતારગામ નવી જીઆઈડીસી છે ને જે, તેમાં છે ને આપણે ખુલ્લેઆમ દારૂનું અહીંયા વેચાણ થઈ રહ્યું છે. અને આની પહેલા છે ને કતારગામ વિસ્તારમાં તે આપણા પિનેકલ સાહેબ જે કતારગામ વિસ્તારમાં એમને જાણકારી આપી હતી. તો આ જાણકારી છે ને એમણે કોઈ ખુફિયા મારફતે આપી હશે તો લિંક થઈ હતી. તો આપને જાણકારી આપું છું કે અહીંયા ખુલ્લેઆમ દારૂનો અડ્ડો જે ભજીયા વેચાતા હોય ને એવી રીતના વેચાઈ રહ્યો છે કતારગામ જીઆઈડીસીમાં સાંઈ ક્લિનિકની બાજુમાં સાહેબ. તો તમારા કોઈ एसएमएस भेज दूं ऐसा? तो आप आपका जो भी विश्वासु आदमी हो उसको ही आप बातमी देना सर, क्योंकि ये बुटलेगर के साथ मिले हुए हो उसको बातमी मत देना सर. मैं आपको आगे जो हुआ है ना इसीलिए मैं बता रहा हूँ, आपको मैं टेक्स्ट मैसेज भेजता हूँ सर. ओके, टीम भेजना आपका. આપણે સ્પેશિયલ સીપી જે જમીર સાહેબ છે આઈપીએસ અધિકારી, એમને આપણે કોલ કરીને માહિતી આપી છે. એમને હવે ટેક્સ્ટ મેસેજ દ્વારા એમને કીધું છે મને માહિતી આપો. તો આપણે એમને ટેક્સ્ટ મેસેજ દ્વારા તમામ માહિતી આપીએ કે અહીંયા એમના જે કાંઈ વિશ્વાસુ માણસો અહીંયા રેડ કરે, આ રેડની લિંક ન થાય. તો આપણે ટેક્સ્ટ મેસેજ દઈએ છીએ, ત્યાં સુધી રાહ જુઓ. હાલો સાહેબ, મેં તમને ટેક્સ્ટ મેસેજ કર્યું હો, લોકેશન સાથે एड्रेस સાથે साहब. हेलो, ओके, आप मैंने आपको भेजा है सब, और वीडियो शूटिंग भी मैंने लिया है. तो आप आपके विश्वास आदमी को ये सब भेजना सब सर. જય સોસાયટી પોલીસ કંટ્રોલ. જય હિન્દ સર, આપનું નામ શું સાહેબ? બોલો ને, શું કામ છે તમારે? કામમાં એવું હતું, કતારગામ જીઆઈડીસી છે ને ત્યાં મેં છે ને સેક્ટર 3 ના જે આઈપીએસ અધિકારી છે ને બાગમેર સેક્ટર 1 માં, એમને જાણકારી હમણાં આપી હતી કતારગામ જીઆઈડીસી માં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો અહીંયા ચાલે છે. અને બધા ખુલ્લેઆમ પેલો ભજીયા કેમ ખાતા હોય એ રીતના ખુલ્લેઆમ પીવે છે. અને લાઈવ રેકોર્ડિંગમાં નવી જીઆઈડીસી લાઈવ વિડીયો મેં ઉતાર્યા છે બધા. તો સાહેબને એવું કીધું કે તમે છે ને કોઈ તમારા અહીંયા પોલીસ વાળા હોય ને જે તમારા વિશ્વાસુ હોય એમને ટીમને લઈ અને રેડ પાડો અહીંયા. તો તમને અમારે તો તમે લખાવો તો અમારે તો ક્લિપ બનાવીને પીઆઈ ને વોટ્સઅપ કરી દે. હા તે કરો, આ વાંધો નહીં, કરો વોટ્સઅપ, હું તમને એડ્રેસ ને એવું બધું આપું, લખો. હા બોલો. ન્યૂ કતારગામ જીઆઈડીસી, ગજેરા સર્કલ ની બાજુમાં, મંત્ર લેબગ્રોન ડાયમંડ ની પાછળ, મૈત્રી હા લેબગ્રોન ડાયમંડ ની પાછળ, હા નિયર સાંઈ ક્લિનિક. હા નિયર સાંઈ ક્લિનિક હોસ્પિટલ દવાખાનું છે એક, એમની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે સાહેબ. અને લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે બધું જ. તમારું પણ રેકોર્ડિંગ છે લાઈવ ચાલુ અત્યારે. કઈ વાંધો નહીં, તો તમે છે ને દરેક જગ્યાએ રેકોર્ડિંગ જ થાય છે, અમારે પણ રેકોર્ડિંગ થાય. તમે થેન્ક યુ, કઈ વાંધો નહીં, થેન્ક યુ. વહેલી તકે જાણ કરી અને એમને કયો રેડ પાડો. ક્લાસ ખાસ ઇન્ફોર્મેશન પીઆઈ સાહેબ ને આપજો કે આ લિંક ન થાય કે. પીઆઈ સાહેબ ને મોબાઈલ વોટ્સઅપ પર જ આ થાય. ઓકે સાહેબ, થેન્ક યુ. હમણાં ફોન આવશે ને તમારામાં. તો આપણે હવે
વિસ્તારના પીઆઈ સાહેબ જ્યાં એડિશનલ સીપીને ફોન કર્યા, તો હવે એ કોઈના રિસ્પોન્સ ન હોવાથી આપણે સુરત પોલીસ કમિશનરનો હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે. જે પોલીસ કમિશનર હેલ્પલાઇન નંબરમાં કોલ કરી અને તમામ માહિતી આવી, અને તમામ માહિતી આપ્યા પછી એમણે એવું કહેવામાં આવ્યું કે હું આ સીધો પીઆઈ સાહેબને જાણકારી આપું છું અને માણસો મોકલવાની જે કાંઈ વિધિ ચાલુ હોય એ વિધિ કરતા હશે એટલે એમને મોકલે છે. આપણે જોઈએ કે હવે આ બુટલેગર ભાગી જાય છે બધા, કે અહીંયા પીવાવાળા ભાગી જાય છે, દારૂ એ બધું લઈને ભાગી જાય છે, કે પછી અહીંયા રેડ કરીને અને હકીકત બુટલેગરોને પકડે છે. જોઈએ આપણે હવે. हेलो सर, हाँ आप भेज रहे हो किसी को? हम लाइव रिकॉर्ड करके बैठे हैं यहाँ पे सर. हेलो आप भेज रहे हो किसी को? यहाँ पे हम लाइव नहीं हम ये पहले वेरीफाई करेंगे और वो कल या तो कल भेज देंगे. अच्छा ओके सर, आप कल भेजोगे? पहले वेरीफाई करेंगे. मतलब अब वेरीफाई तो मैं बोल रहा हूँ, अभी लाइव रिकॉर्ड हो रहा है सभी. वो तो दररोज करते हैं ना. हाँ हर रोज चालू हर रोज होता है सर, करते हैं ना. हर रोज चालू होता है. ठीक है मैं भेज देंगे. मैं कल तो मैं कल तो सर बंद हो जाएगा मेरा वीडियो, अभी वायरल हो जाएगा. तो कौन सा वीडियो? अभी मैं लाइव में वीडियो बना रहा हूँ उसका. सर हमारा कहना ऐसा है, अभी आप जो इन्फॉर्मेशन देगा ना तो वो इन्फॉर्मेशन से कल से थोड़ा दिन के लिए वापस बंद हो जाएगा, क्योंकि आपका नीचे वाला सब अधिकारी इसके अंदर मिला हुआ है. इसलिए आपको डायरेक्ट कॉल किया, 100 नंबर पे नहीं किया, इसलिए आपको डायरेक्ट कॉल किया. सर आप लाइव किसी टीम को भेजो, इसको रेड पाड़ो. हमारा तो वीडियो, हम इधर तो बैठे बैठे हम वीडियो लाइव रिकॉर्डिंग कर ही रहा है, तो इसलिए आपको सर इन्फॉर्मेशन दिया, क्योंकि बहुत बड़ा तैना पे चल रहा है, छोटा मोटा नहीं है, बहुत बड़ा है. तो आप जल्दी किसी को भेजो. हमारे ये नंबर पे कोई जरूरत पड़े तो हम ये नंबर पे उनको मदद करने के लिए तैयार है. तो आप किसी को टीम को भेजो जो आपका विश्वास हो ऐसे कोई टीम को. ओके सर, वी आर वेटिंग सर. આપણે એડિશનલ સીપી સેક્ટર 1 જે સ્પેશિયલ સીપી છે એમને આપણે ફોન કરેલો છે, જેમને માહિતી આપી છે. જે હવે જોઈએ કે એમના જે કાંઈ વિશ્વાસુ પાત્ર અધિકારી હોય અને અહીંયા લાઈવ રેડ કઈ રીતે કરે છે આપણે જોઈએ હવે આગળ. જે આપ જોઈ રહ્યા છો, જે રિક્ષાની લાઈટ જે લબુક દબક થાય છે ને, જે આ રિક્ષા હું તમને જે બતાવી રહ્યો છું, એ રિક્ષામાં બુટલેગરો ભાગી રહ્યા છે. હવે તમે જોજો, હજુ રિક્ષા વાળશે, માલ પણ ભરશે એવું મને શંકા છે. આપ જોજો આ રિક્ષામાં છે ને જે બુટલેગરો છે એ ભાગી રહ્યા છે, કારણ કે હમણાં આકાઓએ અમને બાતમી આપી દીધી છે કે ભાઈ તમારા વિડીયો શૂટિંગ અથવા તો તમારી બાતમી ઉચ્ચ અધિકારી સુધી પહોંચી ગઈ છે, અથવા તો પોલીસ કમિશનરના હેલ્પલાઇન નંબર ઉપર પહોંચી છે, તો આપ જગ્યા છોડજો. આ જ હોઈ શકે, કારણ કે જો આ રિક્ષા વાળી રહી છે, જે આ જ રિક્ષા છે જે પોતાનો ખુરશીનો ઠેકો લઈ અને દારૂના અડ્ડાની બહાર બેઠેલો હતો, જે આપ આ રિક્ષા વળી રહી છે, જોજો એ રિક્ષાને વારંવાર જોતા રહેજો. આમાં ટૂંક જ સમયમાં લગભગ આમનો જથ્થો છે એમાં જ ભરાઈને જશે. જો આ રિક્ષરના પોટલા ભરાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. જે આ બુટલેગરોને માહિતી આ પોલીસ ખાતું જ આપી રહ્યું છે, કારણ કે એમની નજર હેઠળ જ આ તમામ વહીવટો ચાલી રહ્યા છે. જે ભજીયાની જેમ જીઆઈડીસી માં ભજીયાની જેમ દારૂ વેચાઈ રહ્યો છે. જો આ રિક્ષા ભરાઈને જાય, જો તમામ બુટલેગરો આજુબાજુના તમામ ઝૂંપડાઓમાંથી મુદ્દામાલ લઈ આ રિક્ષામાં તમામ ભરી રહ્યા છે, એટલે પોલીસને આ પણ સવાલ થાય છે કે આ રિક્ષા જ્યાં પણ જાય, જે જ કઈ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવાના હોય કરી તમામ મુદ્દામાલ ચેક કરજો, અને તમામ મુદ્દામાલ જે કઈ આ તત્વો વેચતા હોય જેના નજર અંદાજ હેઠળ, એટલે કે અધિકારીઓના નજર અંદાજ હેઠળ વેચતા હોય એની પણ તપાસ થવી જોઈએ. જોઈ શકો છો આપ
જોયું બિંદાસ ભાગી રહ્યા છે આ બધા. હવે જે આ તમે જોઈ રહ્યા છો, જે આખા ઝૂંપડપટ્ટી એટલે કે જે કાંઈ દુકાનો છે એ વચ્ચે કંઈક ને કંઈક ઈંડાની લારીઓ છે, કંઈક સમોસાની લારી છે, એમની પછાડી આ તમામ ગોરખ ધંધાઓ થાય છે. તમામ જગ્યાએ પતરાના શેડની પાછળ જે તાડપત્રી મારીને વરસાદના ભજીયાના પ્રોગ્રામો હોય એ રીતે દારૂના પ્રોગ્રામ જીઆઈડીસી માં ખુલ્લેઆમ થઈ રહ્યા છે. ત્યારે આ પિનેકલ પરમારના વિસ્તારમાં, જેમણે ફોન નથી ઉપાડ્યો, એમના વિસ્તારમાં આવી રીતના અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂના અડ્ડા કતારગામ ન્યૂ જીઆઈડીસી માં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. તો પિનેકલ પરમાર સાહેબ, આપ પણ ધ્યાન લેજો, કારણ કે વારંવાર તમારા એરિયામાં આવા દારૂના અડ્ડાઓ એટલે કે ખુલ્લેઆમ જે દારૂ વેચાઈ રહ્યા છે, જેમ ભજીયા વેચાતા હોય એમ દારૂ વેચાઈ રહ્યા છે તમારા એરિયામાં. આપને આ બતાવી રહ્યા છીએ કે સ્ટેશનની ઘટનામાં જેમ ભીનું સંકેલતા હતા આપ, એ રીતના ભીનું ન સંકેલતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ રિક્ષાથી માંડી તમામ મુદ્દામાલ જમા થવો જોઈએ. જો આ તમામ જે આપ જોઈ રહ્યા છો એ તમામની નજર હેઠળ જો રિક્ષામાં આ જે ખુરશી લઈને પણ જઈ રહ્યા છે, ખુરશી પણ પોતાની અહીંયા રોડ ઉપર મૂકી અને એક આમ ધાક જમાવીને બેઠા છે આ વિસ્તારમાં. આ વિસ્તારના લોકોની માહિતી હતી કે અમારા વિસ્તારમાં આ રીતના ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને કારીગરો ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે અને અહીંયા ચોરી, જુગાર, રાતના જે અસામાજિકના જે કાંઈ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ આ ખુલ્લેઆમ રાતે થઈ રહી છે. ત્યારે આ સ્થાનિક લોકો જ માહિતી આપી રહ્યા. જો રિક્ષા ખુલ્લેઆમ રિક્ષા જઈ રહી છે, આ મુદ્દામાલ, તમામ મુદ્દામાલ તમે ચેક કરી શકો છો. જુઓ, નીકળી ગયો પણ એમાંથી પૂરો માલ કાઢી લીધો. ઓકે, જૈન સંસ્કૃતિ પોલીસ કંટ્રોલ રૂમ. જૈન સાહેબ, આપનું નામ શું? બોલો, શું કામ? આપનું નામ શું? કામ બોલો. અરે નામ બોલો ને, તમે અધિકારી છો, નામ તો કયો અમને. નામ નહીં આવે, બોલો, કામ બોલો. અરે તમે હેલ્પલાઇન નંબર ઉપાડો છો તો નામ નહીં આવે તો કોઈ બીજો વ્યક્તિ ઉપાડે છે, પોલીસ અધિકારી નથી ઉપાડતા ફોન. શું કામ છે તમારે? બોલો ની. મેં તમને હમણાં માહિતી આપી ને એટલા માટે તમારું કામ છે. તમારું નામ શું? એ કતારગામ પીઆઈ ને જાણ કરી દીધી. આપે ખાલી કતારગામ પીઆઈ ને જાણ કરી હતી, બીજા કોઈને કરેલી છે જાણ સાહેબ? ના, કોઈને નહીં. ઓકે, કતારગામ પીઆઈ ને આપે જાણ કરી. એમનું કતારગામ નામ શું? પીઆઈ એમનું નામ શું? એમનું નામ શું? કતારગામ પીઆઈ ને વોટ્સઅપ કરેલો છે. ઓકે, એમનું નામ શું સાહેબ નું? બીકે ચૌધરી સાહેબ. બીકે ચૌધરી સાહેબ ને આપે માહિતી આપી એટલે વધીને 10 મિનિટમાં અહીંયાથી બુટલેગર તમામ માલ લઈ અને રિક્ષા મુદ્દા માલ સાથે ફરાર થઈ ગયો છે, જે આપને વિડીયો રેકોર્ડમાં હું બતાવીશ સાહેબ. 89 બીકે ચૌધરી સાહેબ નો મોબાઈલ નંબર લખો. 89 800 પૂરા 89 800 હા 89 800 41 303. 41 303. હા, એ સાહેબ સાથે વાત કરો. હું નામ કીધું ફરીથી આપો. બીકે ચૌધરી સાહેબ, કતારગામ પોસ્ટ પીઆઈ. ઓકે, ચાલો એમને કોલ કરું. હો, હાલો. हेलो, જય હિન્દ સાહેબ. जय हिंद. આપ કોણ બોલો સાહેબ? आप कौन बोलो छो? હું હિતેશ જાસોલિયા બોલું છું. આપ બીકે ચૌધરી સાહેબ બોલો, કતારગામ પીઆઈ? हाँ जी. હા, પોલીસ કમિશનર હેલ્પલાઇન નંબર ઉપર એક માહિતી આપી હતી, એ માહિતી તમને મળી હતી સાહેબ વોટ્સઅપમાં? પેલી દારૂના અડ્ડા વાળી કતારગામ જીઆઈડીસી માં દારૂના અડ્ડા વાળી માહિતી તમને વોટ્સઅપમાં આપી. આ તો મળી ગઈ. તો અહીંયા બુટલેગરો તો તાત્કાલિક ફરાર થઈ ગયા 5 મિનિટમાં સાહેબ. એમને જાણકારી કોણે આપી છે? भाई कोई ना पीવું હોય, મારા માણસો જાય છે. તો અહીંયાથી તો ફરાર થઈ ગયા મુદ્દામાલ લઈને, બધો રિક્ષા સાથે બધો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા સાહેબ. કોઈ એવી વાતો નહીં કરશો, મને અત્યારે જ અરે મળી મેં લાઈવ રેકોર્ડ કર્યું છે સાહેબ, લાઈવ રેકોર્ડ કર્યું હું તમને લિંક મોકલું છું સાહેબ. હા, ભલે મોકલજો. हाँ हाँ. हेलो, जय हिंद सर. मैंने आपको जो कतारगाम जीआईडीसी में जो दारू का अड्डे वाला जो इन्फॉर्मेशन दिया था ना आपको सर, हाँ, फिर आपने मुझे 2 दिन का बताया, तो फिर मैंने पुलिस कमिश्नर हेल्पलाइन नंबर पे बताया था, तो उसने बोला कि मैं कतारगाम पीआई को बोलता हूँ और वो रेड करेंगे. लेकिन कतारगाम पीआई को उसने व्हाट्सएप पे भेजा और इन्फॉर्मेशन दी, और यहाँ पे 10 मिनट में वो पूरा रिक्शा लेकर, पूरा माल लेकर, ये बुटलेगर यहाँ पे सब बुटलेगर चले गए सब. तुमने वो कंट्रोल रूम में क्यों दिया है?
मैं सर बोला था ना आपने 2 दिन तुमको का नहीं बताया लेना तो फिर चाहिए। यहाँ पे तो हम लाइव कर रहे हैं, नहीं। लाइव बता रहे थे सर। अरे भाई मैं तुमको 2 दिन बोला था, लेकिन मैंने वो मेरा आदमी तो ऑलरेडी रवाना कर दिया है। सर वो बाद में तुम्हारा साथ आपने बात करने के बाद तुम लोग ने बोला था ना कि आज ही करना चाहिए, तो मैंने वो ऑलरेडी 5 मिनट पहले रवाना कर सर दिया हमको कुल फिर कॉल ही नहीं आया, हमें 15-20 ना, मिनट दे रहे तो नहीं तो तुम लोग ऐसे मत करो यार। फिर से बताएंगे, यहाँ पे बहुत जगह पे सारे अड्डा चालू है सर। हाँ, तुमने कंट्रोल में क्यों फोन किया? आपने 2 दिन बताए तो हम क्या करें सर? हाँ, लेकिन मैंने 2 दिन बताया, लेकिन तुम्हारा मित्र ने मेरे साथ बात किया था ना, यस तो उस समय तो मैंने उनको ना नहीं बोला, और मैंने वो मेरा टीम को वो तैयार करके 5 मिनट हो गया, रवाना हो गया। सर मुझे फोन और तो आना कंट्रोल चाहिए को ना, बोलने के। हमको फोन नहीं आए तो हम कैसे फिर रुके? यहाँ पे लाइव वीडियो रिकॉर्ड कर रहे थे हम सब। ठीक है। ओके, थैंक यू सर।